पूरे भारत में एकमात्र मंदिर ऐसा है जहां शेर की पूजा होती है और आज यहां विश्व शेर दिवस उत्साह के साथ मनाया गया। राष्ट्रीय पशु शेर भारत की आन बान और शान है। एशियाई शेर फिलहाल गुजरात के जंगलों में बड़ी संख्या में निवास कर रहे हैं और आज उनके सम्मान में विश्व शेर दिवस भी मनाया जा रहा है। इस खास दिवस पर आइए आपको ले चलते हैं भारत के पहले शेर मंदिर में, जो गुजरात के अमरेली के રાજુલા तालुका के भेराई गांव में है। विश्व शेर दिवस के मौके पर यहां विधायक हीरा सोलंकी की उपस्थिति में शेर की प्रतिमा को माल्यार्पण करते हुए शेर चालीसा पढ़े गए। गौरतलब है कि 2014 के वर्ष में रेलवे की चपेट में आकर 2 शेरनियों की मौत हो गई थी। उसी की याद में यहाँ स्मृति मंदिर बनाया गया है, जहाँ हर साल शेर दिवस मनाया जाता है। विश्व आज जયારે सिंह दिवस मनावतो હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાનો પ્રયત્ન આજે પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે। આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા 2 સિંહણ કપાણી હતી અને એના સ્મારક, એની સ્મૃતિ અર્થે સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને, અહીંયા અમારા હરસુરભાઈને, ભાઈ શ્રી કથળભાઈને, અમારા પ્રમુખ હરસુરભાઈ લાખમતરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક, આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આખા ગુજરાતમાં 650 જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને જાફરાબાદમાં, રાજુલામાં 40 જેટલા છે અને જાફરાબાદમાં 45 જેટલા સિંહ વસાહત કરે છે। આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતા। એ સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા, સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી।